નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। અત્યારના તાજા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે તો અરબ સાગર અને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી ગુજરાત રાજ્ય ઉપર પવન આવશે એવું નથી। ભારેથી અતિભારે પવનની સાથે વરસાદની પણ આગાહી હવેના પછીના 24 કલાક માટે દર્શાવવામાં આવી રહી છે। ખાસ કરી ગુજરાત રાજ્ય ઉપર આવનારા 24 કલાક ભારેથી અતિભારે રહેશે, જેમાં ઉત્તર ભારતમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પૂર્વ ભારત તરફ આગળ વધવાનું છે અને એની જ અસર મધ્ય ભારતમાં પણ થશે અને પશ્ચિમ ભારતમાં પણ થશે, જેના કારણે ગુજરાતનું હવામાન છે એકાએક બદલાશે। આ સાથે અરબ સાગરના દરિયામાં ભેજવાળું વાતાવરણ જે છે એ આગામી 10 તારીખ સુધી છે, તમે જોઈ શકો છો એ પ્રમાણે આગામી 10 તારીખ સુધી ગુજરાત તરફ આગળ વહન કરશે। એટલે પવનો જે છે એ સીધા જ અરબ સાગરના દરિયા તરફથી ગુજરાત તરફ આગળ વધવાના છે અને એના જ કારણે દરિયાકાંઠાના વિસ્તારો, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે, સુરતથી લઈ અને નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલીના વિસ્તારોની અંદર વાતાવરણ જે એકાએક પલટાણું છે। તો બીજી તરફ વડોદરા છે, ભાવનગર છે, મહુવા, વેરાવળ, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, બોટાદ અને જસદણ સાથે રાજકોટ સુધીના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર એકાએક મોટો ફેરફાર જોવા મળ્યો છે, એટલે કે એકાએક પલટવાર છે એ જોવા મળી રહ્યો છે। બીજી તરફ જોઈએ તો મિત્રો, લો પ્રેશર સિસ્ટમ એક સક્રિય થઈ હતી। એ લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીની અંદર સર્જાની હતી અને બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સર્જાય એટલે એ પૂર્વ તરફ આગળ વધે છે, જેમાં ઘણા બધા એવા ભુવનેશ્વર છે, વિશાખાપટ્ટનમ છે, હૈદરાબાદ છે, આ સાથે આંધ્રપ્રદેશ છે, નાગપુર છે, તેમજ જબલપુર છે અને જે પૂર્વ ભારતના ભાગ જે ઢાકા અને બાંગ્લાદેશ તેમજ નેપાળના લાગુના વિસ્તારોથી નીચેના જે ભાગો છે તેની વિસ્તારોની વાત કરવામાં આવે તો પ્રયાગરાજ છે, આ તમામ વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ છે જોવા મળી રહી છે। તો બીજી તરફ દક્ષિણ ભારતની વાત કરવામાં આવે તો દક્ષિણ ભારતની અંદર પણ ચોમાસાના વરસાદી છે એ માહોલ જોવા મળી રહ્યા છે। અત્યારે તમે જોઈ શકો છો તો 5 મેના રોજ એટલે કે 5 તારીખના રોજ દક્ષિણ ભારતની ખૂબ નજીક એક વાદળોનો ઘેરાવો આવશે અને દક્ષિણ ભારતની અંદર વરસાદ છે એ વરસશે। તો બીજી તરફ તમે જોઈ શકો છો પ્રયાગરાજ, ન્યૂ દિલ્હી અને એનસીઆરના વિસ્તારોની અંદર જે વરસાદી સિસ્ટમ છે એ 5 તારીખના રોજ જોવા મળવાની છે। આ સાથે અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામીએ આ વર્ષના ચોમાસાને લઈને એક સૌથી મોટી આગાહી જાહેર કરી છે, જેમાં ચોમાસાના વરસાદ જે છે એ ગુજરાત તરફ આગળ વધશે, પરંતુ નૈઋત્યનું ચોમાસું શરૂ થાય એ પહેલાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી છે એ જોવા મળવાની છે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી વચ્ચે ગુજરાતના વરસાદી સિસ્ટમના વાતાવરણના કારણે ગુજરાતના અમુક ભાગની અંદર ખેડૂતોને પણ છે એ નુકસાની થવાના સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે। અમુક જિલ્લાઓ છે ત્યાં ખેડૂતોને મોટા પ્રમાણમાં આ વર્ષે છે એ નુકસાન થવાની સંભાવના છે, પરંતુ ગુજરાત રાજ્યની અંદર ગયા વર્ષે જેવું ખેડૂતોને નુકસાન નથી થવાનું એ પણ સૌથી મોટા સમાચાર આપણને મળી રહ્યા છે। બીજી તરફ આગાહી જોઈએ તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમ સર્જાની, તેમાં બંગાળની ખાડીની અંદર આ ભાગો જે છે એ તમે અહીંયા જોઈ શકો છો। આ તમામ વિસ્તારોની અંદર લો પ્રેશર સિસ્ટમની અસર છે મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે। અમુક ભાગની અંદર તો વીજળીના કડાકા ભડાકા સાથેનો છે એ વરસાદ પડી રહ્યો છે, જેમાં જબલપુર છે, ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ છે, આ સાથે આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા લાગુના વિસ્તારોની અંદર વરસાદ છે એ અત્યારે ભૂકાપ બોલાવી રહ્યો છે। તો બીજી આગાહી એ જોઈએ તો મે મહિનાની શરૂઆત થઈ ગઈ છે હવે મિત્રો। મે મહિનાની અંદર દક્ષિણ ભારતની અંદર પણ વરસાદ છે એ જોવા મળી રહ્યો છે। આ તમામ ભાગની અંદર વાદળોનો ઘેરાવો છે એ જામી ગયો છે, જેના કારણે દક્ષિણ ભારતની અંદર બેંગ્લોર, બેંગલવી, મદુરાઈથી લઈ ચેન્નઈ, પોંડુચેરી તેમજ તમિલનાડુથી લઈ અને ઘણા બધા એવા વિસ્તારો છે, ઘણા બધા એવા રાજ્યો છે કે ત્યાં વરસાદ છે ભૂકા બોલાવી રહ્યો છે। તેમજ શ્રીલંકાના દેશની વાત કરીએ તો શ્રીલંકામાં પણ 4 થી 5 એવા ભાગ છે કે ત્યાં વરસાદ છે અત્યારે જોવા મળી રહ્યો છે। સૌથી મોટી વાત એ કે હવે પછી આ વર્ષનું ચોમાસું છે અરબ સાગરના દરિયામાંથી આગળ વધશે, તો એના વિશેના જે લેટેસ્ટ હવામાન સમાચાર છે એ તમને આજે જણાવીશું। તો એ દરેક આગાહી, દરેક સમાચાર અને દરેક માહિતી તમને જણાવી એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી ગુજરાત રાજ્યની અંદર વર્ષ 2026નું જે ચોમાસું છે એના જે સૌથી મોટા સમાચાર છે વરસાદને લઈને તમને દરરોજ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતા રહે। મિત્રો, આજ બપોર પછી વાતાવરણ જોઈએ તો વહેલી સવારથી બપોર સુધીનું વાતાવરણ ગુજરાત રાજ્ય માટે ભયંકર સાબિત થઈ શકે છે, કારણ કે ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લા, જેમાં વેરાવળ, ગીર સોમનાથ અને પોરબંદરના વિસ્તારોની અંદર વરસાદી સિસ્ટમ છે એ ભૂકા બોલાવશે। તો બીજી તરફ મિત્રો, દક્ષિણ ગુજરાતના પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર વાતાવરણ જે છે એના અંદર એકાએક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે।
એટલે દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત છે, વલસાડ, દમણ અને દાદરનગર હવેલી તેમજ વ્યારાથી લઈ અને મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમ છે એ ભૂકા બોલાવતી જોવા મળી શકે. આ સાથે મોસમ રડાર જે છે એમાં અત્યારે તો તમે જોઈ શકો છો મોસમ રડારની અંદર વધારે પડતી આગાહી દર્શાવવામાં નહીં આવે, પરંતુ જેમ જેમ ચોમાસાની શરૂઆત થશે, ચોમાસાના પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત થશે, તેમ તમને મોસમ રડારની અંદર પણ જણાવી દઈશું કે કયા ભાગની અંદર વીજળીના કડાકા ભડાકા છે, કયા જિલ્લાઓની અંદર વરસાદ છે, કયા જિલ્લાઓની અંદર ભારે પવનો ફૂંકાશે. દરેક માહિતી તમને અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જશે. અત્યારે જોઈએ તો અમદાવાદ, જામનગર, રાપર તેમજ સુરત, વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર અને રાજકોટથી બોટાદ, અમરેલી, ગીર સોમનાથથી લઈ દ્વારકા અને ભાટિયા તેમજ ભાણવડના વિસ્તારોની અંદર વાતાવરણ શું છે. અત્યારે મિત્રો હા એકાદ બે દિવસ સુધી ગરમીનું પ્રમાણ તમે જોઈ શકશો, ગરમીનો અનુભવ છે એ કરી શકશો, પરંતુ ગુજરાત રાજ્યની અંદર જે ગરમીની વરસાદી સિસ્ટમ છે એ જામશે તે પહેલાં ભેજવાળા પવનો જે છે એના કારણે વરસાદી સિસ્ટમ છે એ આ વર્ષે વહેલા શરૂ થશે. મે મહિનાની અંદર લગભગ ચોમાસાની શરૂઆત છે એ થઈ જશે, પરંતુ પ્રી મોન્સૂનની એક્ટિવિટી છે એ પ્રી મોન્સૂનના કારણે ગુજરાતનું હવામાન છે એકાએક પલટાશે. આજથી 5 દિવસ પછી એટલે કે 5 મેથી લઈ અને 10 મે સુધીમાં ગુજરાત રાજ્યની અંદર વરસાદની સૌથી મોટી આગાહી છે એ સાબિત થશે, અને ત્યાર પછી 8 તારીખથી લઈ અને 16 મે વચ્ચે ગુજરાત રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે અમુક ભાગોની અંદર તેમજ ભારત દેશના અમુક છૂટાછવાયા રાજ્યોની અંદર વરસાદી સિસ્ટમ છે એના કારણે ગુજરાતનું હવામાન પણ પલટાય તેની મોટી આગાહી સામે આવી રહી છે. સૌપ્રથમ તમને જણાવી દઈએ તો આ વર્ષનું ચોમાસું કઈ દિશા તરફ આગળ વધશે, કઈ રીતે આગળ વધવાનું છે, ચોમાસું ક્યાંથી શરૂ થશે, ચોમાસાની તારીખ શરૂ થઈ ગઈ છે, 4 તારીખ જાહેર થઈ ગઈ છે કે નહીં, એ તમને આજના વિડીયોની અંદર જણાવી દઈએ. મિત્રો સૌપ્રથમ તમને જણાવી દઈએ તો એપ્રિલ મહિનાના અંતથી જ આકાશમાં અગનગોળા વરસતા હોય તેમ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વાતાવરણ થઈ ગયું છે. બીજી તરફ જે ગુજરાત રાજ્યની અંદર છેલ્લા એકાદ સપ્તાહથી તાપમાનનો પારો સતત ઉચકતો રહેલો હતો, પરંતુ લોકોની હાલત કફોડી બની, એવામાં જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે સૌથી મોટી આગાહી જાહેર કરી દીધી છે. ગરમીમાં રાહત મળશે, હવામાનની અંદર મોટો પલટો આવશે અને 7 મેથી લઈ અને 16 મે વચ્ચે એટલે કે ગુજરાત રાજ્યની અંદર આવનારું અઠવાડિયું છે એ ખૂબ જ મહત્ત્વનું રહેશે. અને એમાં પણ મિત્રો 5 તારીખથી મધ્ય કક્ષાના પશ્ચિમી વિક્ષેપો આવતા હવામાન પલટાશે. અંબાલાલ પટેલે જે જણાવ્યું છે એ પ્રમાણે અત્યારે ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. આ સાથે પવનની ગતિ પણ થોડી વધારે જોવા મળી રહી છે. આગામી 5 તારીખથી ઉત્તર ભારતમાં મધ્ય કક્ષાના પશ્ચિમી વિક્ષેપો આવતા દેશના ઉત્તર ભારતના ભાગોમાં હવામાનની અંદર મોટો ફેરફાર થશે. આ દરમિયાન 50 થી 60 કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાશે. તેમાં ઘણા ભાગોની અંદર આંધી વંટોળ સાથે કરા પડવાની આગાહી દર્શાવવામાં આવી તો ભારે વરસાદની શક્યતા નહીવત રહે, પરંતુ પવનની ગતિ છે એ વધારે રહેવાની શક્યતા છે, જેની અસરના ભાગરૂપે ઉત્તર મધ્ય ગુજરાતના ભાગોની અંદર મહત્તમ તાપમાન ઘટી 40 ડિગ્રીની આસપાસ પહોંચી જવાની શક્યતા રહેલી છે. જેમાં આગામી 5 તારીખથી 8 તારીખ દરમિયાન પંચમહાલ, પશ્ચિમી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે હળવો વરસાદ થઈ શકે, એટલે કે સામાન્ય છૂટાછવાયો વરસાદ થઈ શકે. જ્યારે મિત્રો આકાશ સ્વચ્છ રહેવાના કારણે ગરમી વધશે, જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં ગરમી વધશે. આ સિવાય કચ્છમાં 39 ડિગ્રીથી 41 ડિગ્રી અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર મહત્તમ તાપમાન 41થી લઈને 42 ડિગ્રી સુધીનું રહેશે. આ સાથે મિત્રો જોકે તાપમાનના વધવાની સાથે સાથે પવનની ગતિમાં પણ વધારો થશે. ગુજરાતના અલગ અલગ ભાગોમાં 10 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો પણ ફૂંકાવાની શક્યતા છે. તો આગામી 11 થી 20 મેના રોજ ગુજરાતના કોઈ ભાગોમાં આંધી વંટોળ સાથે વરસાદ પડી શકે, જ્યારે 23 તારીખની આસપાસ અંધારિયો વરસાદ પડી શકે અને દરિયામાં ઓછા મોજા છે એ ઉછળી શકે. તો બીજી તરફ દેશમાં ચોમાસા અંગે અંબાલાલ પટેલે જે જણાવ્યું તેમાં 15 તારીખ બાદ સમુદ્રની અનુકૂળ પ્રમાણે સ્થિતિ સર્જાશે. બંગાળના ઉપસાગરમાં ધીમે ધીમે સાયક્લોન સર્જાવાની શક્યતા રહેશે. જૂનની શરૂઆતમાં બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે અને અરબ સાગરમાં પણ 20 જૂન વચ્ચે ચક્રવાત સર્જાશે તેની શક્યતા હવે રહેલી છે. હવે અરબ સાગરમાં વધારે સક્રિય થયેલી સિસ્ટમ આગામી 28 તારીખ સુધી ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર છે એ અંદમાન અને નિકોબારના જે ટાપુ છે એ ટાપુને લઈને વરસાદી સિસ્ટમના ભાગરૂપે વાતાવરણ જે છે એને મોટા પ્રમાણમાં અસર પહોંચાડી શકશે. 8 જૂન દરમિયાન પવન બદલાશે તો 15 જૂનની આસપાસ વરસાદ પડશે, એટલે કે ચોમાસું જે છે ગુજરાત રાજ્યની અંદર
8 જૂનથી લઈ અને 15 જૂનની વચ્ચે બેસશે. વિધિવત રીતે ચોમાસું છે એ બેસવાનું છે અને આ વર્ષનું ચોમાસું છે એ અંદમાન અને નિકોબારના ટાપુ ઉપરથી આવવાનું છે. ગયા વર્ષે પણ ત્યાંથી જ ચોમાસાની શરૂઆત થઈ હતી અને દક્ષિણ કેરળની અંદર ચોમાસાના શરૂઆતના જે સૌથી પહેલાં ભારત દેશની અંદર વરસાદના જે છે એ વધામણા થયા છે અને આ વર્ષે પણ તે જ લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર પણ ચોમાસું પહોંચતાની સાથે 15 જૂનથી લઈ અને 20 જૂન સુધીનો સમય લાગી શકે છે. એટલે કે આગામી એકાદ મહિનાની અંદર ચોમાસું જે છે ગુજરાત રાજ્યની અંદર શરૂઆત થઈ જશે.